હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં જુઓ. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. આપણે જવાનું છે બહાર જામનગર. જામનગર ટનાટન થઈ ગયા છે. જુઓ, જામનગર જવાનું કપડા બદલાવી બેગી હો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? તો બધા મજામાં છે. આપણા બ્લોગ જોતા મજામાં તો મિત્રો આજે આપણે જવું છે તો સિટી ઓફ નવાબ્સ જામનગર. બેગી સિટી ઓફ હા વાદુ માણા કા ભાઈ क्या बोलती पब्लिक हिप हॉप की टोपी वाली ને પાર્ટનર જુઓ, કપડા નથી બદલાવ્યા. પાર્ટનર કે છોકરાઓ બદલાવવામાં આવી, મારે બદલાવા નથી. કેમ છો મારા કલેજા? મજામાં છે ને? આપણો ગ્રુપ જોઈ બધા મજામાં. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો હવે આપણે છે ને જવાનું છે જામનગર. કારણ કે જામનગર છે ને જે ભાઈબંધ ને લગ્ન છે, અહીંયા લગ્ન કરી આવી અને 2 જણાને મળવાનું છે. થોડું કામકાજ છે એટલે બધા કામ પટાય. એટલે આગળ બન્યા રહેજો. નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, રૂમાલ આપો ને હવે. રૂમાલ ના હાલો, રૂમાલ ગોતવો જો હો બેટા. ચાલો મિત્રો, આપણે છે ને જાય છે જામનગર ને જામનગર છે ને આપણે શેઠવડારા ટપી ગયા. શેઠવડારા ટપીને છે ને અહીંયા વરસાદ હતો મસ્ત મજાનો. કેવો રેડો પડી ગયો, સારો ઉનાળો એવો થઈ ગયો. આમ આ રોડ પલરી ગયો જો. આવો વરસાદ હતો તો આમ પાણીના ટપકીએ ભર્યા. બાકી તમે રસ્તો જોવો, ખાલી રસ્તો જો એટલે ગોલી જો, કઈ ઘટે નહીં. વરસાદ ઉપર નીચે અટાણમાં વરસાદે હોતે આવી ગયો હે. ઉપર નીચે એવો વરસાદ પીડ્યો અમે. ચાલો મિત્રો, આપણે છે ને જામનગર પૂગવાયો ને જામનગર છે ને આપણે રણજીત સાગર ને ડેમે છે ને આપણે આવી ગયા. જુઓ પાણીનો નજરાણો. અમારા ઉદયભાઈ નામ લઈ લે. હા, ફોટો શૂટ હાલે છે, વિડીયો શૂટિંગ હાલે. વિડીયો શૂટિંગ હાલે ને અમારા ફોટો શૂટ હાલે છે. અમારા ઝીણકા ભાઈ જોઈ લે ઠે વાં પાણી પાસે ઊભા તમારે જોઈ લે. નહીં કરવાના એ કરશે તો જાય. કેમ બાકી વ્યૂ હેરાન આમ કાંઈ ઘટે નહીં ને એવું વ્યૂ આવે હેરાન. હો ભાઈ, બાદરા ને હવે જમાવટ મારી ગઈ નહીં ઉદયભાઈ. હાલો છોકરા, હાલો જોઈ લે. આને પાણી રેડ્યું ને રમતે સડી ગયું. બોલો હાલે ગટુ. જોઈ લે જોદા, જોઈ ને આ ન કરવાના કરે અમારે. આગળ તો બનતા રહેજો. નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આ છે રણજીત સાગર. ચાલો મિત્રો, આપણે લગ્ન કરવા પૂરી ગયા ત્યારે મજાના લોકેશન ઉપર જઈ ભાઈઓ ગોઠવવાનું ચાલુ છે. કારણ કે ભાઈ બંને લગ્ન છે નહીં. અડાથી બોલાવે છે. નામ ગંધર્વ. હાલો, આપણે છે ને અત્યારે આવી ગયા ભાઈબંધની દુકાને. ભાઈબંધને મળીએ આપણે એની દુકાન બજરંગ કિરાણા સ્ટોર. આપણો ભાઈબંધ છે, સબસ્ક્રાઈબર ભાઈ. હાલો તો સબસ્ક્રાઈબર કાલ સાંજે આવશે આ વિડીયો. હાલો તો આપણે આવી ગયા છીએ દરેડની બજારમાં. હવે જઈએ છીએ ઘરે પાછા. અત્યારે બપોર વેચાર ખાવું. હાલો ભાઈ, હાલો તો આપણે આવી ગયા છીએ જામનગરની જીઆઈડીસી વિસ્તારમાં. પપ્પાની દોસ્તારની દુકાન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. આ છે જામનગરનો જીઆઈડીસી વિસ્તાર. સંધુ બાબા પાસે જવું. મૂકી દે વિડીયો મુકાઈ દેવાનો. યુટ્યુબમાં આવવાનું. તમે સબસ્ક્રાઈબર કરેલું છે ને અમારું, એટલે જ યુટ્યુબમાં જોઉં છો ને, એટલે તમને મળવા આવ્યા અમે. હજી હમણાં જમીન આવ્યા છીએ. રેડી આવે એટલું બધું લાંબો ન કરે. આપણો ભાઈ વ્યવહાર છે ને 500 રૂપિયા કરી નાખો. ફરજિયાત ભાઈ વ્યવહાર 500 રૂપિયા કરવાનો. ખાખી બનાવે, શું બનાવે? મસાલો બનાવે, મસાલો. હા,
ઈ કે 200 રૂપિયા વ્યવહાર કર્યો મને એમ. એ નેટમાં મૂકા હે હા બસ ઘણું ઘણું મસ્ત લાગે મને. ચેનલમાં આવશે. એમાં છે. એનો ચાલો આપણે છે ને અત્યારે આવી ગયા છીએ રણજીત સાગર કારણ કે અહીંયા છે ને તળાવે ફરવા આવી ગયા છીએ. તો એ કીધું ને બે ભાઈ વાહે પડ્યા હતા ફરવા જવું આપણે છે ને બે લઈને આવ્યા છે એનું મસ્ત મજાનું ડેકોરેશન સગડોર બગડોર આમાં હિંડોરા બિંડોરા ને બધું છે ને ઉદયભાઈ બગીચામાં ફરવા આવ્યા બગીચામાં કેમનું જવું છે ઉદયભાઈ ઓહો પછી તમને ડેમ પણ દેખાડવામાં આવશે. હે તમને ડેમ પણ દેખાડવામાં આવશે. એવું આવડો આ છે એ ડેમ નામ દેખાય આવડા ફાઈટર પ્લેન નામ થઈ છે હો અંદર છે એમનું જોવા જવું છે તમારે જવું જોઈએ. રહેવા દે ને બિચારો શહીદ થઈ ગયો કોક હોય. અહીંયા છે બેસવાની વ્યવસ્થા છે અહીંયા. એવું મને તો લાગે અહીંયા ઉડવાની વ્યવસ્થા છે. મેં કીધું બેસવાની હા હવે ખબર પછી આ પડી. પુલ છે જે ગાડી આવી રહી છે. ને એવું મને લાગ્યું અહીંથી પ્લેન આગળ જાય. એવું છે હા ગાડીઓનું હવે ખબર પડી સમજ્યા તમે? આ હે ડેમ પાણી છે ને. આ પાણી છે એ ડેમ વાહ, વાહ, વાહ. હાલો આમ આગળ કંઈક દેખાડો ઉદયભાઈ અમને આમ જો બગીચો કાંઈ ઘટે નહીં ને એવું એ ભાઈ ત્યાં જાય શું છે ઉદયભાઈ એમડું અહીંયા હિચકા છે ઓલા. ખાવા તમારે હિસકા ના અમારે હિચકા નથી ખાવા. આમ ઓલું પ્લેન અહીંયા કંઈક છે દેખ્યું તમે શહીદ થઈ ગયું છે બિચારું. એવું છે હા. સેટું છે બિચારો. હમ. એ કોક બિચારો પડ્યો હોય છે ને હા એની શ્રદ્ધાંજલિ લગાડ્યું છે મને એવું લાગે છે. જાય જોઈએ હવે જોઈ આવીએ આપણે પ્લેન આમ જો બે તમારે હાવ આમ લસરપટ્ટી છે. એ લહરપટ્ટી છે. એ ઉલર નાખ્યું છે કોઈક છોકરા હવે અહીંયા બેસવાની વ્યવસ્થા છે, છાયાની. જો અહીંયા તમે લોકો બેસી શકો છો. એ બે હગે મને લાગ્યું અહીં ઊભીને ઉડી હવે. જો. આમ બેસી. ઓલો ઓલાની કોપી કરી આવે એ જ ને હવે. અહીં ઉદયભાઈ પ્લેન છે તો અહીં આપણી સાથે ફાઇટર જેટ. ફાઇટર પ્લેન કેટલું પ્લેન જો મિત્રો અહીંયા છે ને પ્લેન પડ્યું છે ને આપણે પ્લેન પાસે આવી ગયા છીએ જોવા આ પ્લેન છે ને કેમાં તમારે તો ઉડવાનું. આ મારા સામું જઈને કહેતો કેમાં કાંઈ આવે એટેક આ પ્લેન એટેક કરવામાં કામ આવે. એટેક કરો ને કેવા અટેક મારે એટલે પાકિસ્તાન ઉપર લીધું એટલે. ઉદયભાઈ પ્લેનમાં બેહવું હતું પણ અહીંયા છે ને ના મંજૂરી છે ને તો બેહાડવા પણ છે ને નહીં ઉદયભાઈ હા નગર પેલા આ પ્લેન ખુલ્લું હતું. પેલા બેહવા દેતા હવે નથી બેહવા દેતા. નકર જવા દે ઉડે હા. હે ઉડી જાવી. કિશુભાઈ ઉડે ઉડે જ ને. એટલે આવો છે મારો વાલો બગીચો જોઈ લે તમારે કંઈ ઘટે નહીં ને એવો વ્યૂ આવે આમાં હમણાં છે ને ઉદયભાઈ ને ક્રિશભાઈ ને બેને છે ને હિસકાવવું છે અમારે ના અમારે નથી. હાજેલું બાઈ સોડા એક તો સ્પ્રાઇટ માં લગ્નમાં ખાવા લઈએ અને તમે ભાઈ વિશ્વાની વાતો કરો. આમાં એવું જોઈએ ના હાવ. આમાં એવું જોઈએ તો જ મજા આવે ઓરિજિનલ પ્લેન છે હવે કોણ કહેતા ક્યાં? ક્યાં મારો જો આ ગાડવા વાય રહ્યું જો જાય ઓરિજિનલ એર ઇન્ડિયા ની ફ્લાઇટ એવું છે? હે ને તમે હા, જો ડુપ્લિકેટ જાય. બનવાનો મને એટલે કોઈ ઇન્ડિગોની લે એવું ઓરિજિનલ પ્લેન હો ભાઈ જો જો એર ઇન્ડિયા. મને એટલે કોઈ ઇન્ડિગો હોય છે. ઇન્ડિકો નથી ભાઈ પ્લેન છે ભાઈ જો જાય દુબઈ જાય છે. તમે ડુપ્લિકેટ જુઓ ભાઈ ઓરિજિનલ જાય છે તમે દુબઈ જાય છે. લે જો ડુપ્લિકેટ યોગી ભાઈ તમને કેમ ખબર પડી મને જોતા ખબર પડી ગઈ. કેમ એટલે તમે આમાં કઈ પાયલોટ જો બગીચો છે મારો વાલો મારે 5 વર્ષનો ઉપડો બે તમારા બા ઉભા રહીએ ખાય કા છે હા કચરા પેટી છે. કચરા પેટી તો હોય જ આમાં નાખી દીધો મેં. મસ્ત મજાનો જો બગીચો છે કાંઈ ઘટે નહીં અને એવો રણજીત સાગર રોડ ઉપર જો નારિયેલી નથી તમારો બાપ આસો પાલો છે આ. પહેલી વાર તમે જગતમાં જોઈ સૌની ઊંચી નારિયેળ જો પછી આસો પાલો તો જો ઉત્સવ બન એ કે નારિયેળ ઉદય મને ભફા કે જોઈએ આમાં એવું હોય આમાં હું તો એમનું લહરીને ઉઈ જવા જોઈએ એને કીધું ને ખબર સારી ઇન્ફોર્મેશન હવે એવી નારી. ક્યાં નારિયેલી છે જ નહીં તો કઈ ખાસું બોલો હાસ ભલે મસ્ત મજાનો રૂમ હો કોઈને રોકાવું હોય તો હવે ભાગશું ને ઘરે ભાઈ
હવે ભાગ જોઈ એનો સીન કેમ છે, બાકી કાંઈ ઘટે આમાં. નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતો જો મારા વાલો. ગેમ જોવા જવું. એ રસ્તો જાય મોખાણા જવું છે. હવે આપણે જવું છે રણજીત સાગર જોવા. ડેમ જોવા. કેમ જોવા? ક્રિશભાઈ નામ જોવા. હાલો હાલો તમને બતાવી દઈએ. હજી એક આમળો બગીચો છે આમાં. રણજીત સાગર ને નહીં, ડેમ ને જોવા જવું. આ નેશનલ હાઈવે ઉપર જો ઉપડા બે તમારે ધોળી ના. હા ઘટે ને એવું લોકેશન છે હો ભાઈ. જોઈ બે હળી કાઢતા છે. હા મિત્રો થાકી ગયું હું થોડી ગયું કેમ ભરાઈ ગયું હાવ હવા. નો સેલ્ફી ઝોન, પણ આપણે સેલ્ફી ક્યાં પડે, આપણે વિડીયો ઉતારીએ નહીં. નો સેલ્ફી જોન એટલે નો કરાયો તો. સેલ્ફી નો પડે, સેલ્ફી નહીં લેવાની. ચોકલેટ ક્યાં પાડી. ચાલો મિત્રો આપણે અત્યારે ક્યાં પૂગ્યા છો ખબર? નવો તમે ગામનું નામ સાંભળ્યું ને એવું ગામનું નામ છે અમારે. ઉદયભાઈ દાંત આવે જો. અમે પહોંચ્યા છીએ ખેંગારપુરની ચોકડી. જો શું નામ છે? ખેંગારપુર ને પાટીએ ગયા. હા ખેંગારપુરના પાટીએ પહોંચ્યા છે. આ ખેંગારપુરની ચોકડી છે. આમ આવ્યું છે ખેંગારપુર. ખેંગારપુર ગયા નહીં ઉદયભાઈ? હા ખેંગારપુર ભૈયા જવું પવન ચક્યું. મને જવા પવન શક્તિ નડે રાખતું બોલ્યો. આમાં આમાં છે આમ આ રસ્તો જાય છે ખેંગારપુર જવું. ક્યાં નથી